નમસ્કાર મિત્રો, લર્નિંગ જેકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપ સમક્ષ સ્ટાર્ટ હાયર સેકન્ડરી માટે 3 આઈએમપી એવા નિબંધ મૂકી રહ્યો છું. એમાં સૌપ્રથમ નિબંધ છે મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને શિક્ષકોની ભૂમિકા. સૌપ્રથમ એક પંક્તિથી શરૂઆત કરી છે. શિક્ષણનું સર્વોચ્ચ લક્ષ્ય જ્ઞાન આપવું નથી, પરંતુ સારા ચારિત્રનું નિર્માણ કરવું છે. આ વાક્ય મહાત્મા ગાંધીજીનું છે. ત્યારબાદ પ્રસ્તાવના. માનવ જીવનમાં શિક્ષણનું સ્થાન સૂર્યના પ્રકાશ જેટલું અનિવાર્ય છે. શિક્ષણ વ્યક્તિને માત્ર વાંચતા લખતા શીખવતું નથી, પરંતુ તેને વિચારશીલ, જવાબદાર, સંસ્કારી નાગરિક બનાવે છે. આજના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીના સમૃદ્ધ યુગમાં માહિતીનો અભાવ નથી, પરંતુ માનવીય મૂલ્યોનો અભાવ સ્પષ્ટપણે અનુભવાય છે. આથી જ મૂલ્યનિષ્ઠ શિક્ષણ આજના સમયની સૌથી મોટી આવશ્યકતા બની ગઈ છે. જ્ઞાન અને સંસ્કારનો સમન્વય જ સાચા શિક્ષણની ઓળખ છે. ત્યારબાદ જોઈએ મૂલ્યનિષ્ઠ શિક્ષણનું મહત્ત્વ. મૂલ્યનિષ્ઠ શિક્ષણ એટલે વિદ્યાર્થીના જીવનમાં સત્ય, અહિંસા, પ્રમાણિકતા, કરુણા, સહકાર, સહિષ્ણુતા, શિસ્ત, જવાબદારી અને રાષ્ટ્રપ્રેમ જેવા જીવન મૂલ્યોનું સિંચન કરવું એને કહેવાય મૂલ્યનિષ્ઠ શિક્ષણ. વર્તમાન સમયમાં ભૌતિક પ્રગતિ સાથે ભ્રષ્ટાચાર, હિંસા, અસહિષ્ણુતા, સ્પર્ધાત્મક તણાવ અને સ્વાર્થ વૃત્તિ જેવી સમસ્યાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં સમાજને માત્ર બુદ્ધિશાળી નહીં, પરંતુ ચરિત્રવાન નાગરિકોની જરૂર છે. નવી શિક્ષણ નીતિ 2020 પણ જ્ઞાન સાથે મૂલ્યો, કૌશલ્ય અને સર્વાંગી વિકાસને શિક્ષણનું કેન્દ્રબિંદુ માને છે. શિક્ષક તો કે ચારિત્રના શિલ્પી. શિક્ષક એ સમાજનો સાચો ઘડવૈયો છે. વિદ્યાર્થી માટે શિક્ષક એ જીવંત આદર્શ હોય છે. શિક્ષકનું વ્યક્તિત્વ સમયપાલન, પ્રમાણિકતા, કર્તવ્યનિષ્ઠા અને માનવતા વિદ્યાર્થીઓના જીવન પર ઊંડી અસર કરે છે. તેથી જ શિક્ષક માત્ર પાઠ્યપુસ્તક પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ પોતાના આચરણ દ્વારા જીવન મૂલ્યોનું શિક્ષણ આપે એ સંદેશ આપતો રહે એ જરૂરી છે. સાચો શિક્ષક એ છે જે વિદ્યાર્થીના મનમાં જિજ્ઞાસા જગાવે છે, આત્મવિશ્વાસ વધારે છે અને સારા નાગરિક બનાવવાની પ્રેરણા આપે છે. ત્યારબાદ વાત કરીએ મૂલ્યોના વિકાસના અસરકારક માર્ગ તરીકે શિક્ષક. તો શાળામાં પ્રાર્થના સભા, મહાનુભાવોના જીવન પ્રસંગો, યોગ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, સામાજિક સેવા, સ્કાઉટ ગાઈડ, એનએસએસ અને જેવી પ્રવૃત્તિઓ દ્વારા મૂલ્ય શિક્ષણને જીવંત બનાવી શકાય છે. વર્ગખંડમાં ચર્ચા, સહકારાત્મક અધ્યયન અને લોકશાહી વાતાવરણ વિદ્યાર્થીઓમાં સહાનુભૂતિ, નેતૃત્વ અને જવાબદારીનો વિકાસ કરે છે. શિક્ષક અને વાલી વચ્ચેનો સતત સંવાદ પણ મૂલ્યનિષ્ઠ શિક્ષણને વધુ અસરકારક બનાવે છે. આજના સમયમાં શિક્ષકની નવી ભૂમિકા. તો કે ડિજિટલ યુગમાં માહિતી મેળવવી સરળ બની ગઈ છે. કૃત્રિમ બુદ્ધિ એઆઈ અને ઇન્ટરનેટ વિદ્યાર્થીને માહિતી આપી શકે છે, પરંતુ યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો ભેદ સમજાવી શકતું નથી. આ કાર્ય માત્ર સંવેદનશીલ અને મૂલ્યનિષ્ઠ શિક્ષક જ કરી શકે છે. આજનો શિક્ષક માત્ર ટીચર નહીં, પરંતુ માર્ગદર્શક એટલે કે મેન્ટર અને પ્રેરક એટલે કે મોટિવેટર અને ચારિત્ર નિર્માતા છે. અને અંતમાં તો એટલું જ કહીશ કે મૂલ્યવિહીન જ્ઞાન સમાજ માટે જોખમરૂપ બની શકે છે, જ્યારે મૂલ્યનિષ્ઠ શિક્ષણ એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનો પાયો બની શકે છે. શિક્ષક જો પોતાના જ્ઞાન સાથે સંસ્કારોનું પણ સિંચન કરે, તો આવનારી પેઢી જવાબદાર, સંવેદનશીલ અને રાષ્ટ્રનિષ્ઠ નાગરિક તરીકે વિકસશે. તેથી જ કહી શકાય, શિક્ષક માત્ર ભવિષ્ય નથી ઘડતો, પરંતુ સમગ્ર રાષ્ટ્રના આવતીકાલનું નિર્માણ કરે છે. અને સાચા અર્થમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ જ વિકસિત અને સંસ્કારી ભારતનું સ્વપ્ન સાકાર કરી શકે છે. ત્યારબાદ બીજો નિબંધ છે આધુનિક સમાજમાં ગુરુ શિષ્યનો સંબંધ. સૌપ્રથમ એક સંસ્કૃતના શ્લોકથી વાત કરીએ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્યારબાદ પ્રસ્તાવના જોઈએ તો ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય સંબંધને માત્ર શિક્ષણનો સંબંધ નહીં, પરંતુ સંસ્કાર, શ્રદ્ધા અને જીવન દર્શનનો પવિત્ર સંબંધ માનવામાં આવે છે. ગુરુ એ શિષ્યના જીવનમાંથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને
જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવનાર દીપક છે. પ્રાચીન ગુરુકુળ પરંપરા એ ગુરુ અને શિષ્ય વચ્ચે વિશ્વાસ, આત્મીયતા અને સમર્પણનો અદ્ભુત સંબંધ જોવા મળે છે. આધુનિક યુગમાં સમય, ટેકનોલોજી અને જીવનશૈલી બદલાય છે, છતાં ગુરુ શિષ્ય સંબંધને મહત્ત્વ આજે પણ એટલું જ અખંડ અને પ્રાસંગિક છે. પ્રાચીન પરંપરાનું ગૌરવ મુદ્દા તરીકે લઈ અને એમાં લખીએ તો ભારતના ઇતિહાસમાં ગુરુ શિષ્ય પરંપરા એ વિશ્વ માટે આદર્શ રહી છે. ઋષિ મુનિઓના આશ્રમોમાં શિષ્યો માત્ર વેદશાસ્ત્રો જ નહીં, પરંતુ જીવન જીવવાની કળા, કર્તવ્યનિષ્ઠા, વિનમ્રતા અને માનવતાના પાઠ પણ શીખતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિ, ચાણક્ય, ચંદ્રગુપ્ત અને દ્રોણાચાર્ય અર્જુન જેવા ઉદાહરણો ગુરુ શિષ્ય સંબંધની ગૌરવશાળી પરંપરાને ઉજાગર કરે છે. આ સંબંધનો આધાર જ્ઞાન કરતાં વધુ વિશ્વાસ અને સંસ્કાર પર રહેલો છે. આધુનિક સમયમાં બદલાતું સ્વરૂપ. તો આજે શિક્ષણનું ક્ષેત્ર વ્યાપક બન્યું છે. ડિજિટલ શિક્ષણ એ ઓનલાઈન વર્ગો, ઇન્ટરનેટ અને કૃત્રિમ બુદ્ધિ દ્વારા માહિતી સરળતાથી ઉપલબ્ધ બની શકે છે. છતાં માહિતી અને જ્ઞાન વચ્ચેનો તફાવત સમજાવવાનું કાર્ય શિક્ષક જ કરી શકે છે. આજનો શિક્ષક માત્ર પાઠ ભણાવનાર નથી, પરંતુ માર્ગદર્શક, પ્રેરક અને વ્યક્તિત્વ વિકાસના સહયાત્રી તરીકે કાર્ય કરે છે. નવી શિક્ષણ નીતિ 2020 પણ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ અને શિક્ષકને પરિવર્તનના મુખ્ય વાહક તરીકે સ્વીકારે છે. ત્યારબાદ પડકારો અને જવાબદારીઓ. તો કે વર્તમાન સમયમાં શિક્ષણમાં વધતી જતી વ્યાવસાયિકતા, પરીક્ષા કેન્દ્રી અભિગમ, સોશિયલ મીડિયાનું આકર્ષણ અને સમયનો અભાવ એ ગુરુ શિષ્ય સંબંધને પડકારરૂપ બનાવ્યા છે. કેટલીક વાર વિદ્યાર્થીઓમાં આદરની ભાવનામાં ઘટાડો અને શિક્ષણને માત્ર નોકરી મેળવવાનું સાધન માનવાની માનસિકતા પણ જોવા મળે છે. આ પરિસ્થિતિમાં શિક્ષકની જવાબદારી વધુ વધી જાય છે. શિક્ષકે વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, નૈતિકતા, કરુણા, રાષ્ટ્રપ્રેમના મૂલ્યો વિકસાવવા જોઈએ. બીજી તરફ વિદ્યાર્થીએ પણ વિનમ્રતા, શિસ્ત, કૃતજ્ઞતા અને જિજ્ઞાસા જાળવવી જોઈએ. પરસ્પર વિશ્વાસ, ખુલ્લો સંવાદ અને સકારાત્મક અભિગમ આ સંબંધને વધુ જે છે એ મજબૂત બનાવવાનું કામ કરે છે. આજના સમાજમાં ગુરુનું સ્થાન. તો કે ટેકનોલોજી એ માહિતી આપી શકે છે, પરંતુ સંસ્કાર આપી શકતી નથી. પુસ્તકો જ્ઞાન આપી શકે છે, પરંતુ જીવન જીવવાની પ્રેરણા શિક્ષક જ આપે છે. સાચો ગુરુ વિદ્યાર્થીને અંદર રહેલી પ્રતિભાને ઓળખીને તેને યોગ્ય દિશા આપે છે. ગુરુ પૂર્ણિમા જેવા તહેવારો આપણને ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રેરણા આપે છે અને આ પવિત્ર પરંપરાને જીવંત રાખે છે. ઉપસાર અંતમાં એટલું જ કહીશ કે સમય સાથે શિક્ષણની પદ્ધતિ બદલાઈ શકે, સાધનો બદલાઈ શકે અને ટેકનોલોજીનો વિકાસ થઈ શકે, પરંતુ ગુરુ શિષ્ય સંબંધનું મૂલ્ય ક્યારેય ઓછું થઈ શકે નહીં. ગુરુ જ્ઞાનનો પ્રકાશ છે અને શિષ્ય તે પ્રકાશને સમાજ સુધી પહોંચાડનાર શક્તિ છે. બંને વચ્ચેનો વિશ્વાસ, આદર અને આત્મીયતા જ શિક્ષણને અર્થપૂર્ણ બનાવે છે. ત્રીજા નિબંધની વાત કરું તો વિદ્યાર્થી ઘડતરમાં વાલીઓની જવાબદારી. આઈએમપી ટોપિક છે. બાળકને શ્રેષ્ઠ ભેટ સંપત્તિ નહીં, પરંતુ ઉત્તમ સંસ્કાર આપો. સ્લોગન છે. ત્યારબાદ પ્રસ્તાવના શરૂઆત કરીએ તો બાળક એ રાષ્ટ્રનું ભાવિ છે. તેનું આજનું શિક્ષણ અને સંસ્કાર એ આવતીકાલના સમાજનું સ્વરૂપ નક્કી કરે છે. બાળકના જીવનનું પ્રથમ શિક્ષણ એ પરિવારથી જ શરૂ થાય છે. માતા પિતા તેના પ્રથમ શિક્ષક અને ઘર તેની પ્રથમ શાળા છે. બાળક શાળામાં જ્ઞાન મેળવે છે, પરંતુ જીવનના મૂલ્યો, સંસ્કાર, શિસ્ત અને માનવતાના પાઠ તેને પરિવારમાંથી જ પ્રાપ્ત થાય છે. તેથી વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં વાલીઓની જવાબદારી અત્યંત મહત્વપૂર્ણ છે. બાળકનું વ્યક્તિત્વ ઘડવામાં શિક્ષક અને શાળા જેટલો જ મહત્વનો ફાળો વાલીઓનો પણ છે. ત્યારબાદ વાત કરીએ સંસ્કારસભર વાતાવરણનું મહત્વ. બાળક પોતાના વાલીઓના વર્તનનું અનુકરણ કરે છે. તેથી વાલીઓએ પોતાના જીવનમાં સત્યનિષ્ઠા, પ્રમાણિકતા, સમયપાલન, સહાનુભૂતિ અને કર્તવ્યપરાયણતા જેવા ગુણોનું પાલન કરવું જોઈએ. ઘરમાં પ્રેમ, વિશ્વાસ, શાંતિ અને પરસ્પર આદરનું વાતાવરણ હશે તો બાળકમાં આત્મવિશ્વાસ, સંવેદનશીલતા અને સારા સંસ્કારોનો વિકાસ થશે.
પરિવારના દૈનિક જીવનમાં વડીલોનો આદર એ પ્રાર્થના, વાંચન અને સેવાભાવ જેવી બાબતો બાળકના ચારિત્ર નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. વાલીઓની બદલાતી જવાબદારીઓ. આજના સ્પર્ધાત્મક અને ટેકનોલોજીના સમૃદ્ધ યુગમાં વાલીઓની જવાબદારી વધુ વધી છે. ઘણા વાલીઓ બાળક પર માત્ર વધુ ગુણ મેળવવાનું દબાણ કરે છે, જ્યારે સાચું શિક્ષણ માત્ર ગુણ મેળવવા નથી, પરંતુ સારો મનુષ્ય બનાવવો છે. દરેક બાળકની ક્ષમતા અલગ અલગ હોય છે, તેથી તેની અન્ય સાથે સરખામણી કરવાને બદલે તેની પ્રતિભાને ઓળખીને તેને પ્રોત્સાહન આપવું જોઈએ. બાળકને નિષ્ફળતામાં પણ હિંમત આપવી જોઈએ અને સફળતામાં વિનમ્ર રહેવાનું શીખવવું જોઈએ. એ વાલીઓનું મુખ્ય કર્તવ્ય છે. ડિજિટલ યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાનો સમજદારીપૂર્વક ઉપયોગ શીખવવો એ પણ ખૂબ જરૂરી છે. વાલીઓએ બાળકો સાથે સમય વિતાવવો, તેમની સમસ્યાઓ સાંભળવી, રમતગમત, વાંચન, કલા, સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રેરિત કરવું જોઈએ અને પ્રેમભર્યો સંવાદ બાળકના માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. શાળા અને વાલીનો સમન્વય. વિદ્યાર્થીના વિકાસ માટે શાળા અને વાલી બંને એકબીજાના સહયોગી છે. શિક્ષક અને વાલી વચ્ચે સતત સંપર્ક રહે તો બાળકની શક્તિઓ, નબળાઈઓ સમજી અને યોગ્ય માર્ગદર્શન આપી શકાય છે. નવી NEP 2020માં પણ વાલી, શાળા અને સમાજના સહભાગિતાપૂર્ણ શિક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ઉપસહાર. અંતમાં તો એટલું જ કહીશ કે વિદ્યાર્થીઓનું ઘડતર માત્ર શાળાની જવાબદારી નથી, તેમાં વાલીઓની ભૂમિકા સૌથી પાયાની છે. સંસ્કાર, પ્રેમ, પ્રોત્સાહન, યોગ્ય માર્ગદર્શન દ્વારા વાલીઓ બાળકને જવાબદાર, ચરિત્રવાન અને રાષ્ટ્રપ્રેમી નાગરિક બનાવી શકે છે. જ્યારે પરિવાર, શાળા સાથે મળીને બાળકના વિકાસ માટે કાર્ય કરે છે, ત્યારે જ આદર્શ સમાજનું નિર્માણ શક્ય બને છે. અને અંતમાં એક પંક્તિ, સંસ્કારી સંતાન કોઈ સંયોગથી નથી બનતું, તે સંસ્કારી વાલીઓના વિચાર, સમય અને ત્યાગનું શ્રેષ્ઠ પરિણામ હોય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કંઈ સૂચન લાગે તો કોમેન્ટ દ્વારા જણાવજો. ફરી મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.